ભુજના સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સેવાભાવી ગ્લોરી ગ્રુપના ઉપક્રમે કચ્છના સાંસદની પ્રેરણાથી આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરાયું હતું. જરૂરતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કચ્છના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કરાયું હતું. આ ઉપરાંત કચ્છને હરિયાળું બનાવવા વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્લોરી ગ્રુપ દ્વારા ભાઈ શ્રી ઇમ્તિયાઝભાઈ, સ્થાનિક બધા આગેવાનો, પ્રમુખશ્રી, એમની ટીમ દ્વારા આજે સુંદર વૃક્ષારોપણનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું અને સારી એવી પહેલ થઈ છે. આ સોસાયટીના સૌ લોકો સાથે મળી કરીને આ સુંદર કાર્યક્રમ કર્યો છે. બીજો જે એમનો વિચાર હતો કે વિદ્યાર્થીઓને સન્માન કરવાનો, એમને શૈક્ષણિક કીટ આપી છે એટલે વાલીઓની અંદર પણ એક જાગૃતતા આવે અને વિદ્યાર્થીઓને પણ એક પ્રેરણા મળે. આવું સુંદર કાર્ય આજે ગ્લોરી ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું અને આજે હું એમને ઘણા અભિનંદન આપું છું. અમારા ગ્રુપ દ્વારા શૈક્ષણિક બાબતે એક શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે વૃક્ષારોપણનો પણ એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેનામાં આપણા કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને એમના હાથે વૃક્ષારોપણ તથા શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે લોકોએ 65 છોકરાઓને કીટ અર્પણ કરશું.